થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે મંદિરે. આપણી બાજુમાં છે રામાપીરનું મંદિર ને ભોળાનાથને જળ ચડાવવા થઈએ આપણે દરરોજની જોઈ છે આવવાનું એટલે થોડી ઘણી પૂજા કરી જેનું બધું તૈયાર કરી લીધું છે આપણે. ફાઇનલી આપણે રામાપીરના મંદિરે પહોંચી ગયા છે. આ છે આપણા રામાપીરનું મંદિર. મહાદેવ દ્વારકાધીશ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે મંદિરે. આપણી બાજુમાં છે રામાપીરનું મંદિર ને ભોળાનાથને જળ ચડાવવા થઈએ આપણે દરરોજની જોઈ છે આવવાનું એટલે થોડી ઘણી પૂજા કરીએ જેનું બધું તૈયાર કરી લીધું છે આપણે. એક લોકો છે આપણે સૂર્યનારાયણને ચડાવવાનો છે અને આ મહાદેવે ચડાવવાનું છે. તો પહેલાં ચડાવી દઈએ આપણે સૂર્યનારાયણને લોટો અને પછી જઈએ આપણે મંદિરે મહાદેવ દર્શન કરવા. આપણે રામાપીરના મંદિરે પહોંચી ગયા છે. આ છે આપણા રામાપીરનું મંદિર. રામાપીર, ભોળાનાથ અને ખોડિયારમાં આવી રીતે છે કંઈક મંદિરનો નજારો છે. આવી રીતે કંઈ હું આવી ગઈ છું મંદિરની અંદર. આ છે આપણે રામાપીરનું મંદિર. બાજુમાં છે ગણપતિ અને બજરંગબલી. દર્શન કરી લઈએ અને ભોળાનાથને જળ ચડાવી દઈએ. બાજુમાં છે ભોળાનાથનું મંદિર. આ છે આપણે ભોળાનાથ. પહેલાં આપણે ગણપતિની પૂજા કરી લઈએ. આ છે ભાઈ મારી ઘર અપરાજિતાની વેલ છે ને ભાઈ. આપણે અત્યારમાં જળ ચડાવવા ગયા હતા સૂર્યનારાયણને. 2 ફૂલ હતા તે લીધા છે આપણે. તો પહેલાં આપણે પૂજા કરી લઈએ. ભોળાનાથની પૂજા કરી નાખી છે. પહેલાં આપણે દૂધ ચડાવી દીધું છે અને પછી પાણી જળ ચડાવી દીધું છે. આવી રીતે ભોળાનાથની પૂજા કરી નાખી છે અને પછી ફૂલ ચડાવી દીધા છે આપણે. અને પછી અહીંયા ધૂપ દીવા કરી નાખ્યા છે. ચાલો આપણે પૂજા કરીને લઈએ ઘરે. મંદિરની બાજુમાંથી એક આપણે હનુમાન દાદાની દેરી છે. એમથી જોઈ લો. આપણે હનુમાનજી મહારાજ છે. બાજુમાંથી ભોળાનાથને મંદિરની બાજુમાંથી નાની એવી દેરી છે. મંદિરેથી પૂજા પાઠ કરીને આપણે અહીંયા પાસે ઘેરે આવીને આપણે કરવાનું છે નાસ્તા પાણી. અહીંયા મારી મમ્મી તો બપોરની તૈયારી કરે છે શાક પાણીની. સોળા બટેટાનો પ્રોગ્રામ છે ભાઈ. બપોરનો પ્રોગ્રામ છે સોળા બટેટાનો. અહીંયા બપોરને જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે બનાવી નાખ્યા છે મસ્તીના રોટલા. જોઈ લો. ને અહીંયા મારી મમ્મી 10 વાગે ગયા છે આજે વાડીએ. શાક બનાવતા ગયા હતા. પોતાનું ભાત લઈને ગયા છે. નીંદવાનું કામકાજ ચાલે ને વાડીએ એટલે ભાઈ આવે પછી આપણે જમી લઈએ. ચાલો તો ફાઇનલી થઈ જશે બપોર અને ભાઈ આવી જશે ઘેરે જમવા. તો આપણે દઈ દીધું છે ખાવાનું. હાલો મારી આમાં નિલેશભાઈ. ચાલો તો તમે બધા બપોરા કરવા. આપણે ભાઈ નવું બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. થોડુંક લસા લાગે તો સલાહ દેજો. બાકી આપણા થોડુંક નવા મંગાતો રહેશે. બાકી આપણા કન્ટિન્યુ બ્લોગ આવતા રહે. હાલો આપણે બધા જમવા. ચાલો મિત્રો આપણે જમી લઈએ. આ આપણે આજ બેન બીજી વાર બ્લોગ શૂટ કરે છે ભાઈ. તો ફૂલ સપોર્ટ કરજો. એક બ્લોગ તો મીકો છે જોઈ આવી જજો. આપણી ચેનલવાળા પણ જાયજો કોઈ જોવા. મજા આવી છે જોવાની. 2 અલગ અલગ ચેનલમાં બ્લોગ મૂકીએ છીએ. તો ચાલો જમી લઈએ. જમવામાં જોવો. તો ચાલો મિત્રો જમી લઈએ. આપણે જમી કરીને બીજા થા નેવરા આવ્યા થા નળ એટલે ભરી લીધું બધું પાણી અને કપડાં ઉપડા ધોઈ નાખ્યા. એટલે આ જો વરસાદ છેડો છે પાછો. ને આ મારી ગાવડિયું છે. વરસાદી નજારો બધો. આ મારી ગાવડિયું. પછી મારી 3 ગાવડી તો સરવા ગઈ છે. સરસ મજાના ચકલા આવી ગયા છે. પીના ચણવા.
સાંજ પડી ગઈ છે ભાઈ, રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આપણે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. આપણે લઈ લીધા હતા ટમેટા તો એને અહીંયા મોળી નાખ્યા. ને આપણા ભાઈ કરે છે ધૂપ દીવા. થોડી ઘણી પૂજા પાઠ તો કરવી પડે ભાઈ, અમારે દરરોજનું છે. સવારમાં અને સાંજે ધૂપ દીવા કરવાના. તો હાલો આપણે ટમેટા મોળી નાખીએ અને પછી શાક પાણી મૂકી દઈએ. સેવ ટમેટાનું શાક બનાવવાનું છે આજે. ટમેટાના શાકનો વઘાર કરી નાખ્યો છે. તેલ મૂકી એમાં રાઈ જીરું નાખી, હિંગ નાખી અને ટમેટા નાખી દીધા છે. સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. અને પકાવી નાખીએ આપણે છે ને. હવે સેવના 2 પેકેટ લઈ લીધા છે અહીંયા. અને ચોપડીમાં વઘાર કરી નાખો તો સેવ ટમેટાનું આંધણ થઈ ગયું છે ને. તો આપણે હવે છે ને સેવના પડીકાને છે ને આપણે તેમાં નાખી દઈશું. હવે તાપને છે ને આપણે ધીમો કરી નાખશું અને પછી ઢાંકી. તો ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર ને બેઠી ગયા છે આપણે જમવા. આ છે આપણે નિલેશભાઈ, મમ્મી આપી દીધું છે જમવાનું, સેવ ટમેટા ને રોટલા. મારા મમ્મી ને અમારા માડી. ચાલો મિત્રો જમવા. સારું ચાલો આપણે જમી લઈએ. હવે આપણે અહીંયા કરીએ છીએ વિડીયોને એન્ડ. તો આપણે નવા વિડીયો બનાવશે. કાંઈ પણ ભૂલ ચૂક થતી હોય તો બધાય મદદ કરજો અને કહેજો. કાંઈ પણ ભૂલ થતી હોય તો નવું ચાલુ કર્યું છે. થોડું ઘણું ગભરામણ, થોડું ઘણું તેવી રીતના થોડું ઘણું તો રહી છે. તો કાંઈ ભૂલ થતી હોય તો તમે લોકો બધા સપોર્ટ કરજો અને કોમેન્ટ કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે કરીએ છીએ વિડીયોને એન્ડ.